શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. नमो नमः. प्रणाम गुरुजी. सातामा तो सर प्रणाम. नमो नमः. प्रणाम गुरुजी. नमो नमः. प्रणाम गुरुजी. नमो नमः. નમો નમઃ. પ્રણામ. प्रणाम गुरुजी. नमो नमः. प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. કર્મગન 5 કે જેની અંદર આપણે સ્થિતિબંધની શરૂઆત કરી. ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી અને જગન્ય સ્થિતિબંધના સ્વામી કોણ છે એ સ્વામીની શરૂઆતમાં આપણે વિચારણા કરી. અને હવે 4 પ્રકારનો જે સ્થિતિબંધ છે, કયા 4 પ્રકારનો? તો જગન્ય, અજગન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ. અને એના ચાર પ્રકાર: સાદી, અનાદિ, અનંત અને શાંત, ધ્રુવ અધ્રુવ. સાદી, અનાદિ, ધ્રુવ અધ્રુવ, સાદી, અનાદિ, ધ્રુવ અધ્રુવ, સાદી, અનાદિ, ધ્રુવ અધ્રુવ. આ રીતે આપણે 16 પ્રકાર જોવાના છે. પણ આ 16 પ્રકારમાંથી અમુક જ પ્રકાર ઘટશે, અમુક પ્રકાર નહીં ઘટે. દરેકમાં લગભગ આ જ વસ્તુ છે. તો કોણ ક્યાં કેવી રીતે ઘટે છે એની શરૂઆત ગઈકાલે આપણે કરી.
એમાં મોહનીય કર્મો ઉપર આપણે શરૂઆત કરી. મોહનીય કર્મ ઉપર જોયું. અને તમને બધાને યાદ હશે મોહનીય કર્મની વાત, કે જેની અંદર પહેલા જગન્ય અને અજગન્ય. જગન્યને છોડીને કોઈ અન્ય સ્થિતિ બાંધવા લાગે તે અજગન્ય કહેવાય. ઉત્કૃષ્ટને છોડીને અન્ય સ્થિતિ બાંધવા લાગે તો એને અનુત્કૃષ્ટ કહેવાય. બરાબર? તો એમાં આપણે એક્ઝામ્પલ ગઈકાલે 1 થી 100 નું આપણે સમજ્યા હતા, રાઈટ? તો નંબર 1 મોહનીય કર્મ. જગન્યના 2 ભાંગા, એટલે 4 માંથી દરેકમાં 4 પ્રકાર છે. 4 માંથી 2 ભાંગા ઘટે, એટલે જગન્યના 4, અજગન્યના 4, ઉત્કૃષ્ટના 4, અનુત્કૃષ્ટના પણ 4. પણ આ 4 માંથી જગન્યની અંદર 2 ભાંગા ઘટે છે. કયા 2 ભાંગા ઘટે છે બોલો? જગન્યમાં સાદી અને અધ્રો સર. બરાબર છે. હવે તમારે નજર સામે આ તમારે 4 પ્રકાર રાખવા પડશે. સાદી, અનાદી, ધ્રુવ અને ધ્રુવ. જો કે અહીંયા તો છે જ, પણ આ 4 માંથી અહીંયા કેવી રીતે ઘટે છે? મોહનીયના 2, સાદી જગન્યમાં સાદી અને બીજો કયો પ્રકાર હતો? અધ્રુવ. અધ્રુવ. સાદી કેવી રીતે બોલો? આ ગઈકાલે થઈ ગયું છે આપણું. ઉપસમ શ્રેણીમાંથી 10માં પડીને પરિવાર બાંધે. જગન્ય બાંધવાની શરૂઆત ઉપસમ શ્રેણીમાં નહીં પણ સપક શ્રેણીમાં થાય. ચપકમાં, હા. શ્રેણીમાં 9મા ગુણસ્થાનકે અંતિમ સમય, ચરમ સમય જગન્ય બંધાય ત્યારે સાદી કહેવાય. બરાબર? અને જગન્યને 10મે છોડી દે, અધ્રુવ થાય ને, જગન્યને છોડી દે ત્યારે અધ્રુવ. એટલે અધ્રુવ. બરાબર? જો કે પછી તો અબંધક જ થઈ જાય છે. 10મા ગુણસ્થાનકે અબંધક જ થઈ જાય છે, એટલે અધ્રુવ એટલે અધ્રુવ એટલે સાદી અને અધ્રુવ આ 2 વિકલ્પ ઘટે છે. બરાબર? પછી અજગન્યમાં 4 ઘટે છે. સાદી, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. જ્યારે જગન્યને છોડીને જગન્યનો ખૂબ નજીકનો બંધ કરે તે અજગન્યમાં ગણાય છે. એટલે ઉપસમ શ્રેણી વાળો છે 9મા ગુણસ્થાનકે પડીને આવે ત્યારે સ્થિતિ બાંધે, રાઈટ? ત્યારે અજગન્ય સ્થિતિ બાંધે ત્યારે અજગન્યની શરૂઆત. જગન્યની ખૂબ નજીકનો છે એટલે અજગન્ય. પછી નંબર 2 અનાદિ. જે જીવ આ ગુણસ્થાનક પ્રાપ્ત છે એને કર્યું જ નથી, ઉપસમ શ્રેણી માંડી જ નથી, એ બધા અનાદિકાળથી આ અજગન્ય સ્થિતિ બંધ કરી રહ્યા છે. એમાં પછી ઉત્કૃષ્ટ પણ આવી ગયો. નંબર 2 ધ્રુવ. અભવ્યને આ અજગન્ય બંધ અનંતકાળ સુધી બાંધવાનો છે તો એ અધ્રુવ એટલે ધ્રુવ. અને અધ્રુવ કોઈ ભવ્ય જીવ ફરીથી ક્યારેક જગન્ય બાંધશે સપક્ષણીમાં તો અજગન્ય અધ્રુવ પણ કહેવાય. આ રીતે એટલે એના 2 વિકલ્પ ઘટે છે. અહીંયા આપણે છે ને 2 લખ્યા છે તો એના બદલે આપણે આમ લખી દઈએ તો વધારે આમ સારું પડે એવું મને લાગે છે. સાદી અને અધ્રુવ. પછી અહીંયા તો બધા જ ઘટશે, સાદી પણ ઘટશે, અનાદિ પણ ઘટશે, ધ્રુવ પણ ઘટશે અને અધ્રુવ પણ ઘટશે. ચારેય વિકલ્પ ઘટશે. બરાબર?
આ રીતે આપણે ટેબલ બનાવીએ તો થોડીક વધારે મજા આવશે, બહુ સરળતાથી ઘણી બધી ખબર પડી જશે. ચલો આગળનો વિચાર કરીએ. હવે ઉત્કૃષ્ટ બોલી જાઓ ફટાફટ. ઉત્કૃષ્ટમાં બે જ, કયા બે? સાદી અને અધરું. સાદી ને અધરું. હવે જ્યારે ઉત્કૃષ્ટ બાંધે ત્યારે સાદી, અને ઉત્કૃષ્ટ બાંધીને એને છોડી દે ત્યારે અધરું. અને જ્યારે આ રીતે ઉત્કૃષ્ટ બાંધે, આ અનુત્કૃષ્ટમાં હું સાદીની વિચારણા કરી રહ્યો છું. ઉત્કૃષ્ટથી પડીને અનુત્કૃષ્ટ બાંધવા લાગે એટલે ઉત્કૃષ્ટને છોડી દે તો અનુત્કૃષ્ટ બાંધવા લાગે એટલે એની સાદી થઈ. અને એને છોડીને ફરીથી ગમે ત્યારે એ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધશે ત્યારે અનુત્કૃષ્ટનો અંત આવશે એટલે અધરું. હવે આનો જગન્યતિ કાળ અને ઉત્કૃષ્ટતિ કાળ બે કાળ ઘટી શકે છે. જગન્યતિ અંતર્મુખ પછી તરત જ ફરીથી આ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ કરી શકે છે ત્યારે અધ્રુવ થઈ શકે. નહીં તો અનંત કાળ પછી, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પછી ફરીથી ઉત્કૃષ્ટ બાંધશે ત્યારે એ અધ્રુવ થશે. એટલે અધ્રુવનો કાળ આ રીતે ઘટે છે. આમ તો ચારેનો કાળ ઘટે, સાદી, અનાદી, ધ્રુવ અને અધ્રુવ. બસ સાદી તો સાદી કહેવાય, સાદી એટલે શરૂઆત. ચલો આગળ ચાલુ. હવે તો એના મોહનીય કર્મ કેટલા, સાદી, અનાદિ, ધ્રુવ, ધ્રુવ કેટલા ઘટ્યા? તો આમાં બે, 1 2 3 4 5 6 અને આ 4, 10 ભાંગા ઘટે છે વિવિધ રીતે. તમે કોઈ આ સાદી અને આ સાદી બંને સરખા નહીં તો નહીં, બહુ બંને અલગ છે. ઉત્કૃષ્ટ બાંધવા લાગે એટલે ઉત્કૃષ્ટની સાદી કહેવાય, અને ઉત્કૃષ્ટને છોડી દે એટલે અનુત્કૃષ્ટની સાદી કહેવાય. હે ને, બંને સાદીમાં ભેદ છે. એટલે સાદી આપણે 4 વાર હોવા છતાં પણ, એટલે એક વાર નથી ગણ્યા, 4 વાર અલગ અલગ રીતે ગણ્યું છે. અધ્રુવ 4 પ્રકારે છે. અનાદિ અને ધ્રુવ એ તો માત્ર અજગરને ભાંગે જ ઘટે, મોટા ભાગે આમ જ છે દરેક સ્થાન. બરાબર, બોલો. આપણે આ અનુત્કૃષ્ટમાં આપણે 4 ભંગા કેવી રીતે નહીં ઘટાવી શકાય? ઘટાવ્યો તો એમ ચલો, નહીં, આપણે આજે અનુત્કૃષ્ટ હું તમને ઘટાડી આપું. ચલો, હે ને, ઘટે કે નથી ઘટતો આપણે વિચાર કરીએ. તો સાદી તો ઘટે છે, અધ્રુવ પણ ઘટે છે. હવે અનાદિકાળથી અનુત્કૃષ્ટ કોઈ બાંધે છે ખરા? બાંધી શકે ને? ના, એટલે ઉત્કૃષ્ટ હા થઈ શકે ને, જે અભવ્ય જીવ હોય જેને 70 કોડા કોડી કે આ વખત બાંધ્યું હોય ને પછી એ છોડી દે અને પછી એ આપણે અને એ બી તો ઘટે ને સરખી. ના ના ના, છોડી દે તો સાદી કહેવાય. હા, તો સાદી કહેવાય. ઉત્કૃષ્ટને છોડી દે તો અનુત્કૃષ્ટને સાદી કહેવાય. એ ઘટે છે. સાદી અને ધ્રુવ તો ઘટે. તો હું ઘટાડું છું, તમે જે કહો છો ને પ્રશ્ન, તમે પ્રશ્ન એમ કરો છો તો અનાદિ અનુત્કૃષ્ટ કેમ ના ઘટે, ધ્રુવ અનુત્કૃષ્ટ કેમ ના ઘટે? હે ને? હા, તો કેમ ઘટે? મોહનીય કર્મમાં અનુત્કૃષ્ટ મોહનીય કર્મનો બંધ અનાદિકાળથી કોઈ કરે છે ખરી? એને ક્યારે ઉત્કૃષ્ટ બંધ કર્યો જ નથી. કર્યો તો છે, કર્યો હોય. હા, કર્યો જ હોય, ક્યાં ના ક્યાંક એને અનુબંધ પડ્યો જ હોય. એટલે અનાદિકાળથી અનુત્કૃષ્ટ બંધ ન ઘટે. ક્યારેક તો એને ઉત્કૃષ્ટ બંધ કરેલો જ હોય તો જ ઘટે. એ પ્રમાણે હવે અનુત્કૃષ્ટ એ અનંત કાળ સુધી બાંધ્યા જ કરે, આવું ક્યારે ન બને. ક્યારેક તો ઉત્કૃષ્ટ બાંધશે ને, ફરીને પણ. હા, બાંધશે. બરાબર. એટલે અનાદિ ધ્રુવ આ બે વિકલ્પ ન ઘટે, હે ને? એટલે અનુત્કૃષ્ટ ભાંગે બે જ વિકલ્પ ઘટશે, સાદી અને ધ્રુવ. બરાબર. હવે સાંભળો, આ એ જીવની અપેક્ષા એ છે કે જે જીવ સંસારમાં આવી ગયો છે, વ્યવહાર રાશિમાં આવી ગયો છે, એની અપેક્ષા એ આ વસ્તુ છે. બરાબર. જે વ્યવહારમાં એકવાર પણ નથી આવ્યો, જેમ કે જાતિ ભવ્ય જીવો, એ બિચારા ઉત્કૃષ્ટ બાંધે ને, ઉત્કૃષ્ટ હવે મોહની અને 70 કોડા કોડી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ. બરાબર.
કે 40 કોડાકોડી 70 કસાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ એ કોને થાય, એના સ્વામી કોણ? તમે પહેલા સ્વામી જોઈ ગયા ને, મને કહો સ્વામી કોણ? આ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્વામી. સર્વસંક્લિષ્ટ મિથ્યાત્વી તિર્યંચ અને મનુષ્ય. કસાયની વાત હવે આમાં તમને કસાય ક્યાં દેખાય છે? આમાં કસાય નથી, અહીંયા કસાય નથી, અહીંયા કસાય 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 નથી, અહીંયા ક્યાંય કસાય નથી, અહીંયા પણ કસાય નથી, અહીંયા પણ કસાય નથી. કસાયો ક્યાં ગયા બધા? આ જગતની સ્થિતિ બંધ તરફ. આ રહ્યો ધ્રુવબંધી 47. ધ્રુવબંધી 47 ની અંદર કઈ કઈ મોહની પ્રકૃતિ આવે છે ને? 16 કસાય બધા. હા, હવે સંક્લિષ્ટ પરિણામી મિથ્યા દ્રષ્ટિ જીવો ચારે ગતિના, બરાબર, ચારે ગતિના. અને આપણે લગભગ ગઈકાલે એક્સેલ ફાઇલ પણ આ વાત કરી, જોઈ લીધી છે, હે ને? તો એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માનનારો એનો સ્વામી કોણ? સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જ હોય, પણ જ્યાં સુધી સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તપણું પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી તમારે ગણતરી નહીં કરાવે. પછી ગણતરી તમારે કરવાની. પછી ક્યારેક તો ક્યારેક એ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરશે, ક્યારેક તો એને ઉત્કૃષ્ટને છોડી અનુત્કૃષ્ટપણું તો લાવશે જ, બરાબર. બાકી એકેન્દ્રિય હવે અનાદિકાળથી પેલા પડ્યા હોય, હે ને, અનાદિકાળથી નિગોદમાં પડ્યા હોય, હવે એ જીવો મને કહો કે એને સર્વસંક્લિષ્ટ પરિણામ આવે જ નહીં, તો એ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે જ નહીં. હા, પણ અનુત્કૃષ્ટ સ્થિતિ બાંધે અનાદિકાળથી, બરાબર. પણ આ રીતે આપણે લેવાનું નથી. એટલે કઈ રીતે આ ભેદો સમજવાના છે કે જે જીવ આ રીતે નિગોદમાંથી બહાર આવી ગયા છે, વ્યવહાર રાશિમાં આવી ગયા છે, સંગીપણું પ્રાપ્ત કરી લીધું છે, હવે એ અપેક્ષા પહેલી વાર એને ઉત્કૃષ્ટ બાંધે, બસ ત્યાંથી એની શરૂઆત કરી લેવાની, ગણતરી શરૂઆત ત્યાંથી કરવાની, બરાબર. બાકી એમને કઈ સર્વસંક્લિષ્ટ પરિણામ ના આવે અને આટલી મોહની અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વગેરે એ ન કરે. ચલો આગળ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય. હવે જ્યાં મેં 2 લખ્યા છે ને, એ તમારે 2 આ જ સમજવાના, બીજા કઈ નહીં. બોલો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, આ જે બધા છે વિકલ્પો. વેદનીય, નામ કર્મ, ગોત્ર કર્મ, અંતરાય કર્મ, આ બધા જે કર્મો છે એ પણ બધા આ જ રીતે જગન્યમાં ભાંગા સાદી અને અધ્રુવ, ઉત્કૃષ્ટમાં પણ સાદી અને અધ્રુવ, અનુત્કૃષ્ટમાં સાદી અને અધ્રુવ. હવે તમે પણ થોડો બોલતા જાઓ અને વિચારતા જાઓ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, જગન્ય શ્રીબંધ ક્યાં થાય? વેદનીય, નામ, ગોત્ર, અંતરાય. શપક ને 10મા ગુંઠાણાના ચરમ સમયે. હા, શપક શ્રેણીમાં 10મા ગુણસ્થાનકના ચરમ સમયે. ચરમ સમય. ત્યાં જગન્ય બંધાય, જગન્ય બંધાય તો એની સાદી થાય, એને છોડી દે તો એ અધ્રુવ બની જાય. અને અનાદિકાળથી કોઈ જીવ આ રીતે જગન્ય સ્થિતિ બંધ કરતો નથી. જ્ઞાનાવર્ણીય એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ, એ જ પ્રમાણે એ કોઈ ધ્રુવ એટલે અનંતકાળ સુધી જગન્ય સ્થિતિનો બંધ કર્યા જ કરે છે, ભવિષ્યમાં કરશે, આવું પણ ક્યાંય છે નહીં. એટલે 2 જ પ્રકાર ઘટશે અહીંયા પર. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટમાં પણ 2, ઉત્કૃષ્ટને છોડી દે તો અનુત્કૃષ્ટ બંધાય, તો અનુત્કૃષ્ટની સાદી થઈ જાય. ઉત્કૃષ્ટ બંધાય તો અનુત્કૃષ્ટ અધ્રુવ થઈ જાય. અને જયારે અનુત્કૃષ્ટને સાદી થઈ જાય ત્યારે ઉત્કૃષ્ટ એ અધ્રુવ બની જાય. રાઈટ? આ રીતે ક્રોસમાં તમારે સમજી લેજો. આની સાદી એટલે આનો અધ્રુવ, અને ઉત્કૃષ્ટની સાદી એટલે અનુત્કૃષ્ટ અધ્રુવ. ઓકે,
તો હવે જ્ઞાનાવર્ણીયમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે અહીંયા ટોટલ 12 થયા, અહીંયા પણ 12 થયા, અહીંયા પણ 12 થયા, 12 3 36 થયા, અને અહીંયા 24 થશે. કારણ કે 4 વિકલ્પ છે અને એ 4 વિકલ્પ જ્ઞાનાવર્ણીયમાં, દર્શનાવર્ણીયમાં, વેદનીયમાં, નામકર્મમાં, ગોત્રકર્મમાં, અંતરાય કર્મની અંદર બધાની અંદર 4 વિકલ્પ. ચોવીસ થશે. તો આ પ્રમાણે 12 24 12 ને 12 60 પ્રકાર થયા. બધાના ભેગા રાખી દીધા છે. પછી આયુષ્ય કર્મ. બોલો. એ હંમેશા બે જ ભાંગે હોય. એ હંમેશા બે જ ભાંગે હોય. સાદી અને અધ્રુવ. સાદી અને અધ્રુવ. જ્યારે આયુષ્ય બંધાય ત્યારે સાદી, આયુષ્ય બાંધવાનું પૂરું થઈ જાય તો અધ્રુવ. તો જગન્યમાં જગન્ય આયુષ્ય બાંધે, હે ને, જગન્યમાં જગન્ય આયુષ્ય બાંધે તો એ જગન્ય બાંધવાની સાદી, એ બાંધવાનું બંધ કરી દે તો અધ્રુવ. ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે. હવે આયુષ્યમાં ઉત્કૃષ્ટ 33 સાગરોપમમાં, તો 33 સાગરોપમનું આયુષ્ય બાંધે તો ધ્રુવ, બાંધવાનું બંધ કરે તો અધ્રુવ. અને 32 સાગરોપમ, 31 સાગરોપમ, 30 સાગરોપમ, 22 સાગરોપમ, આ બધા અનુત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. અનુત્કૃષ્ટ આયુષ્ય એની શરૂઆત બંધાય ત્યારે, છોડી દી ત્યારે અધ્રુવ. બરાબર. તો આયુષ્ય કર્મ તો બધે બબ્બે જ ભાંગે જ આવશે. તો 1 2 3 4 5 6 7 8 વિકલ્પ થયા. તો 10 60 8 78 વિકલ્પ. આ મૂળ કર્મ વિશે આપણે વિચાર્યું. 4 વિકલ્પ એ 4 પ્રકારે અને એના 78 પ્રકાર. હવે દરેક કર્મ વિશે આપણે આવું વિચારી શકીએ. ક્યારે એની સાદી થાય, જગન્યની ક્યારે થાય, ઉત્કૃષ્ટની ક્યાં થાય, આ બધી વિચારણા થઈ શકે. હવે આયુષ્ય કર્મમાં પણ હજી ઊંડાણમાં જવું હોય તો થઈ શકે. તો કેવી રીતે કરશું? તો આયુષ્ય કર્મમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ કોણ બાંધે? 6ઠ્ઠા ગુણસ્થાનક વાળા. 7મા ગુણસ્થાનકને અભિમુખ હોય. આપણે જોઈ ગયા બધા. 6ઠ્ઠા ગુણસ્થાનક વાળા 7મા ગુણસ્થાનકે અભિમુખ હોય ત્યારે 33 સાગરોપમનું આયુષ્ય બાંધે. ત્યાં એની સાદી થાય. બાંધવાનું બંધ કરે એટલે અધ્રુવ થાય. કે 22 કે પછી 30 કે 25 આવા કોઈ પણ સાગરોપમનું આયુષ્ય બાંધે, અને એ પણ આ જ પ્રમાણે 6ઠ્ઠા ગુણસ્થાનક વાળો જીવ 7મા ગુણસ્થાનકે અભિમુખ હોય ત્યારે અનુત્કૃષ્ટ સ્થિતિ બંધાય તો એ સાદી કરે, બાંધવાનું બંધ કરે એટલે અધ્રુવ. હવે જગન્ય સ્થિતિ, ચારેય ગતિની જગન્ય સ્થિતિ પહેલા ગુણસ્થાનકે બંધાય. કે જ્યાં નારકોની આમ તો નરક આયુષ્ય પહેલા જ ગુણસ્થાનકે બંધાય. દેવ આયુષ્ય આટલું જગન્ય આયુષ્ય એ પણ પહેલા જ ગુણસ્થાનકે, ઉપરના ગુણસ્થાનકે તો સારું આયુષ્ય સારી મોટી સ્થિતિ બંધાય. તો દેવ આયુષ્ય પણ પહેલા ગુણસ્થાનકે 10,000 વર્ષ વાળું બંધાય. એટલે ચારેય કર્મની અંદર અલગ અલગ રીતે વિચારણા થઈ શકે છે, પણ એ વિચારણા આગળ આવે જ છે, એટલે અત્યારે નથી કરતા. હવે આ બધા તત્પ્રાયોગ્ય વિશુદ્ધિ સમજવાની ને? હાજી, તત્પ્રાયોગ્ય વિશુદ્ધિ સમજવાની ને? તત્પ્રાયોગ્ય વિશુદ્ધિ અને અવિશુદ્ધિ. વિશુદ્ધિ અને અવિશુદ્ધિ બંને લેવા. અવિશુદ્ધિ એટલે સંક્લિષ્ટ પરિણામ, અને એમાં બધે એમ જ છે. મનુષ્ય પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામ આવે, અને આ રીતે મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે તો એના તત્પ્રાયોગ્ય તે સમયે આયુષ્ય બંધાતું હોય તો તે, કારણ કે વધુ ખરાબ થઈ જાય તો ત્રિયન ગતિ, અને એનાથી પણ વધુ ખરાબ થઈ જાય તો નરક ગતિ બાંધવા લાગે. તો તે ભગવાન તે આયુષ્ય બાંધતી વખતે તે યોગ્ય તત્ યોગ્ય વિશુદ્ધિ અને અવિશુદ્ધિ પરિણામ તમારે અહીંયા સમજવા. દેવગતિનું જગન્ય આયુષ્ય નીચે બંધાય, નરક ગતિનું પણ નીચે બંધાય, ત્રિયંજ ગતિનું પણ નીચે બંધાય વગેરે. આમ તો ચારે
આયુષ્ય કર્મની વાત આગળ તમને આવી રહી છે. ચલો હવે એક એકને આપણે વિચારણા કરતા જઈએ. અહીંયા આપણે એક લીધો છે, એ પહેલું કર્મ. અહીંયા બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 2 થી 7 કર્મ લીધા. અને અહીંયા 8મું કર્મ લીધું, આયુષ્ય કર્મ. કર્મ થોડા અહીંયા આપણે અલગ આપ્યો છે. ઉત્તર કર્મ વિશે આપણે વિચારતા જઈએ. જ્યાં બે આપણે લખીએ ત્યાં સાદી અને અધ્રુવ સમજો, પ્રાય કરીને લગભગ એ જ આવે. બરાબર. તો સંજોલન ચતુષ્ક, જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5. કેટલી પ્રકૃતિ થઈ? 18 પ્રકૃતિ થઈ. 1 થી 18. એ 18 પ્રકૃતિ એના વિશે જગન્ય ભાંગા બે જ પ્રકારે આવશે, સાદી અને અધ્રુવ. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પણ બે પ્રકારે જ આવશે. પણ અહીંયા કર્મ 18 છે ટોટલ. તો 18 ની સાથે આ 2, આ 4, આ 2, આ 4 બધાનો ગુણાકાર કરી તો 180 પ્રકાર થઈ શકે છે. તો આપણે અહીંયા જોઈ લઈએ હવે જગન્ય ક્યાં બંધાય. તો સંજોલન 4 મોહનીય ની જેમ જ સેમ ટુ સેમ, કારણ કે એની જ પ્રકૃતિ છે. મોહનીયની 4 સંજોલન ક્રોધ, માન, માયા, લોભ બીજા 9મા ગુણસ્થાનકના બીજા, ત્રીજા, ચોથા, 5મા ભાગે 2, 3, 4 અને 5 એ 9મા ગુણસ્થાનકના ભાગે બંધ વિચ્છેદના સમયે જગન્યમાં જગન્ય સ્થિતિ બંધાય. જ્યારે બંધાય ત્યારે સાદી બાંધવાને બંધ કરે એટલે અધ્રુવ. જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5 એ 10મા ગુણસ્થાનકના ચરમ સમય સપક્ષનીમાં. પેલું પણ સપક્ષનીમાં જ લેવાનું. બસ સેમ ટુ સેમ મોહનીયની છે. અને બાકીની 120 પ્રકૃતિ દરેકમાં જગન્યમાં 2 પ્રકાર, અજગન્યમાં પણ 2 પ્રકાર, 4 પ્રકાર નહીં આવે. ઉત્કૃષ્ટમાં પણ 2 પ્રકાર અને અનુત્કૃષ્ટમાં પણ 2 પ્રકાર. એ આયુષ્ય કર્મની જેમ દરેકમાં બબ્બે પ્રકાર કરે છે. પણ 120 પ્રકૃતિ છે. વિચાર કરો, એ 18 છોડીને બાકીની બધી પ્રકૃતિઓ છે. 102 પ્રકૃતિ બંધની અંદર. બાકી અહીંયા એમને ટોટલ કેટલી પ્રકૃતિ લીધી છે? 120 લીધી છે બંને. હા, બંને 120 આવે. એટલે 19 થી 120 આવી રીતે સમજો. એટલે અહીંયા 120 ને પણ 102 સાથે લખવાનું છે. બરાબર? હવે બરાબર છે. હવે બધાની હવે જે પ્રકૃતિ જ્યાં બંધ વિચ્છેદ પામે છે ત્યાં તેની જગન્ય સ્થિતિ બદલાય. હવે આના સ્વામી કોણ છે? તો ઘણી પ્રકૃતિ એવી છે કે જેના સ્વામી જગન્ય સ્થિતિ બંધના સ્વામી એકેન્દ્રિય જીવો છે. હું પહેલા જગન્યની વાત કરું છું. જ્યારે ઉત્કૃષ્ટની વાત આવશે ત્યારે સંઘની પર્યાપ્ત આવશે. પણ જ્યારે અહીંયા તો સંઘની 75 પર્યાપ્ત આવશે. કેમ? કારણ કે ઉપરના ગુણસ્થાન કે સંઘની 75 પર્યાપ્ત મનુષ્ય જ જાય. એમાં ધ્રુવબંધી અને અધ્રુવબંધી એવી બધી પ્રકૃતિઓ છે. જે અધ્રુવબંધી છે એના નિદ્રા પંચવ, મિથ્યાત્વ મોનીય, કસાય 12, ભય જુગુપ્સા, તેજસ કાર્મન શ્રી, વર્ણ ચતુષ્ક, અગુરલોક ઉપઘાત નિર્માણ, એ બધાનો જગન્ય સ્થિતિબંધ સર્વ સંક્લિષ્ટ પરિણામે બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવ કરે. અને કેટલા સમય સુધી કરે? તો અંતર્મુખ સુધી કરે. અને અંતર્મુખ બાદ અજગન્ય સ્થિતિબંધ કરે.
એટલે જગનને બાંધે ત્યારે સાદી, અજગરને બાંધે ત્યારે જગન્યની અધ્રુવ બંધ. અહીંયા મેં સમય ક્યાં નથી લખ્યું, તમે સમય લખી લેજો. પણ જ્યારે ફરીથી સમય ઘણો સમય થયા પછી કોઈ પણ ભવાંતરે કોઈ પણ સમયે પછી જગનને જ્યારે પણ બાંધે ત્યારે અજગન્યની શું થઈ જાય? અજગન્યનો શાંત થઈ જાય, એનો એન્ડ આવી જાય એટલે અધ્રુવ. કારણ કે આ બધા પરિણામોના કારણે જગન્ય અને અજગન્ય આ બધા ભાંગાઓ પડી શકે છે. જગનને બાંધવા લાગે એટલે બીજો જગનને બાંધે પછી એ સિવાયને ગમે ત્યારે બાંધવાનું અજગન્ય કે ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ આ રીતે કોઈ પણ બાંધવા લાગે તો અજગન્ય અધ્રુવ થઈ જાય. પણ એટલું યાદ રાખવાનું, જગનને બાંધતો બાંધતો ડાયરેક્ટ ઉત્કૃષ્ટ ક્યારેય પણ કોઈ પણ ન બાંધે. હે ને? પહેલા સમયે જગન્ય સ્થિતિ બાંધી અને બીજા જ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી, આવું ક્યારેય પણ બને જ નહીં, અસંભવ. એટલે અશુભ પ્રકૃતિ એ ઉપરના ગુણસ્થાનકે બંધાય, ઉપરના ગુણસ્થાનકે જગન્ય સ્થિતિ બંધાય અને નીચેના ગુણસ્થાનકે અશુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય. એટલે એક જ સેકન્ડમાં ઉપરથી નીચે ના આવે ક્યારે. જેમ અહીંયા 9મા ગુણસ્થાનકથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે આવે તો અસંભવ ના આવે. એની જેમ જગન્ય બાંધતો બાંધતો જગન્યને છોડી દે તો અજગન્ય સમજવાનું, અને ઉત્કૃષ્ટ બાંધતો બાંધતો ઉત્કૃષ્ટને છોડી દે તો અનુત્કૃષ્ટ સમજવાનું. બસ આ જ પ્રમાણે સાદી હોય ત્યારે અધ્રુવ, આની સાદી હોય ત્યારે આ અધ્રુવને. આ રીતે તમારે દરેક કર્મ વિશે તમે બધું સમજી શકો. ગુરુજી, જેનો જગન્ય બંધ ઉપરના ગુણસ્થાનકમાં થતો હશે એમાં જ અજગન્યમાં 4 ભાંગા આવશે ને? જી બરાબર છે. એટલે આની અંદર તમારે આ ચિત્ર મગજમાં થોડુંક ફિટ કરી દો, સમજવા માટે એકદમ સરળતા પડે. શુભ પ્રકૃતિ એનો ઉત્કૃષ્ટ બંધ ઉપરના ગુણસ્થાનકે થાય, પણ 10માંથી ઉપર ના થાય. હે ને? 10માંથી ઉપર ના, 10મા સુધી જે બંધાય એને સર્વ ઉત્કૃષ્ટ છે. બાકી પોતપોતાના બંધ વિચ્છેદના સમયે શુભ પ્રકૃતિ એ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરતો જાય. પણ એ જ સમયે અશુભ પ્રકૃતિ જો બંધાતી હોય તો સર્વથી જગન્ય સ્થિતિ બંધાય છે. જેમ જ્ઞાનાવર્ણીય 5 અશુભ પ્રકૃતિ છે અને યશ નામ કર્મ શુભ પ્રકૃતિ છે, અને એને સર્વોત્કૃષ્ટ રસ અને સર્વોત્કૃષ્ટ સ્થિતિ અહીંયા બંધાય યશની. પણ એ જ સમયે અશુભ પ્રકૃતિ એકદમ જગન્ય સ્થિતિ, એકદમ ઓછી સ્થિતિ એટલે જગન્યમાં જગન્ય અંતર્મુખની સ્થિતિ બંધાય. આ ગુણસ્થાનકનો ક્રમ છે અને આ રીતે એની ચિત્ર બને. શુભ પ્રકૃતિ, સારી પ્રકૃતિ, જેમ અત્યારે યશ નામ કરવાની વાત કરી તો યશ નામ કરવા પહેલે પણ બંધાય, 10મે પણ બંધાય, પણ પહેલા ગુણસ્થાનકે એ સ્થિતિ બહુ ઓછી બંધાય. ઉપર સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય. યશ નામ કરવાની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 10 કોડાકોડી સાગર. તો અહીંયા 10 કોડાકોડી અહીંયા બંધાય, અહીંયા ન બંધાય. કસાય અલ્પો હોવા છતાં પણ મનની વિશુદ્ધિ ખૂબ જબરદસ્ત હોવાના કારણે અહીંયા બંધાય. જ્યારે જ્ઞાનાવર્ણીય 5 નીચેના ગુણસ્થાનકે, પ્રથમ ગુણસ્થાનકે 30 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય, ઉપરના ગુણસ્થાનકે ન બંધાય. ઉપરના ગુણસ્થાનકે એટલે અંતિમ અંત 10મા ગુણસ્થાનકે અંતિમ સમયે સપક્ષયુગમાં અંતર્મુખની સ્થિતિ બંધાય. જો અહીંયા સ્થિતિ બંધાતી હોય તો શું થાય? તો પછી અંતર્મુખમાં કેવલ્યાન જલ્દી ના પામે, તો એને ખપાવતા બહુ વાર લાગી જાય. પણ આવું કઈ બનવાનું છે નહીં. આ જ પ્રમાણે રસ માટે પણ આ જ નિયમ છે. અને તે સ્થિતિ અને રસ કસાયના આધારે બંધાય. જેમ જેમ ઉપર જીવ જાય તેમ તેમ કસાય પતળા થતા જાય, ટૂંકા થતા જાય, નાના થતા જાય, એની પાવત ઓછી થતી જાય. માટે આ પ્રમાણે ચિત્ર બને. અને એ સિવાયની આ બધી ધ્રુવબંધી પ્રકૃતિ બતાડી મેં હમણાં. નિદ્રા પંચક, મિથ્યાક્રોમોનીય, બાર કસાય, ભય, જુગુપ્સા, તેજસ કાર્મન, સરી, અગુરુ લઘુ, નિર્માણ, ઉપઘાત, આ બધા
કર્મો ધ્રુવબંધી છે, પણ ધ્રુવબંધી હોવા છતાં પણ એ જ્યારે જગતને બાંધે ક્યારેક એ ઉત્કૃષ્ટ બાંધે, આ રીતે અલગ અલગ બની શકે. અને જે અધ્રુવ બંધી છે એનો તો શું કહેવાનું, એ જ્યારે બાંધે ત્યારે સાદી થઈ જાય, અને એમાં પણ જગતને બાંધે તો જગતની સાદી, ઉત્કૃષ્ટ બાંધે તો ઉત્કૃષ્ટની સાદી. અધ્રુવ બંધી હોવાથી એ બે જ પ્રકારે ઘટવાના, ધ્રુવ અને અધ્રુવ. બરાબર, સાદી અને અધ્રુવ. આ પ્રમાણે સ્થિતિબંધના કુલ ઉપર બતાવ્યા એ 78 અને નીચે બતાવેલા એ 996 પ્રકાર દેખાય છે. આટલા પ્રકાર ઘટે છે. આ 78 અને આ 96 આપણે આ મિક્સ કરીએ તો 1074 થાય. આ બધા ભેદ મૂળ કર્મ વિશે અને ઉત્તર કર્મ વિશે આપણે જોયા. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હવે આપણે આગળ શીખવાનું છે સ્થિતિબંધનું અલ્પ બહુત્વ. કોણ વધુ સ્થિતિ બાંધે, કોણ કોનાથી વધુ સ્થિતિ બાંધે, કોણ કોનાથી ઓછી સ્થિતિ બાંધે, એનું જે અલ્પ બહુત્વ છે. સર્વથી જગન્ય સ્થિતિ બાંધનારો જીવ કયો? તો સાધુ ભગવાન. સર્વથી અલ્પ કરે ક્યાં કરે? 10મા ગુણ સ્થાનકે કરે. એનાથી વધુ સ્થિતિબંધ કોણ કરે? તો જીવોની અપેક્ષાએ આ સ્થિતિબંધ તમને બતાવશે. એ કેટલો કરે? આ સર્વથી અલ્પ છે, એના કરતા અસંખ્ય ગુના, એના કરતા વિશેષ અધિકાર. ક્યાંક સંખ્યાત ગુણ અધિક છે તો ક્યાંક વિશેષ ગુણ અધિક છે, વગેરે વાતો આપણે આવતીકાલે. પ્રણામ. નમો નમઃ. શાંતમ. પ્રણામ પ્રણામ ગુરુજી. ગુરુજી. નમો નમઃ. શાંતામાં રહેજો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી બોલ.